તમે જે આ અભિયાન ચલાવી રહ્યા છો તે કેટલા સમયથી ચલાવી રહ્યા છો ને ક્યાં ક્યાં તમે આ જે છે તે લોકોને બતાવવાનો પ્રયાસ કર્યો છે તે અંતર્ગત તમે દર્શકોને શું કહેશો? આ અભિયાન મેં 11 મહિના પહેલાં ચાલુ કર્યું અને જ્યારે આ જોયું ત્યારે મને થયું કે આ કરવું જ જોઈએ. એકલા હાથે જ કર્યું મેં, પણ પછી મેં 2 વિડીયો બનાવ્યા એના 10 દિવસ પછી અને એ ખૂબ જ વાયરલ થયા. એ વાયરલ થવાથી ઘણા બધા ફોન આવ્યા, સારા માણસના અને ખરાબ બંને માણસના, જે વિરોધ પણ કરતા હતા. અને મને એ જાણવા મળ્યું કે મારા જેવું કામ કરનારા ઘણા હતા. તો એ જે મારી સાથે જોડાઈ ગયા બધા, તો મને આનંદ થયો કે ચલો હું એકલો નથી હવે. તો મારી સાથે એ લોકો જોડાઈ ગયા. ગ્રુપ અમે લોકો વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને એમાં રૂપાલ ગામના ઘણા લોકો છે. રૂપાલ ગામના લોકોને લેવાનું પણ કારણ એ હતું કે મારે જ્યારે આ કામ સફળ બનાવવું હોય તો રૂપાલ ગામનો સાથ સહકાર મળવો જરૂરી છે. એના માટે મેં મંદિરના દર્શન ગ્રુપ હતું મારી પાસે, એમાંથી મેં 1000 નંબર લીધા અને એ લોકોની સાથે મેં ચર્ચાઓ કરી. અમારા બીજા મિત્રો પણ ચર્ચા કરતા હતા અને નક્કી થયું કે ભાઈ આના માટે કંઈક કરવું. પછી તો એટલે 11 મહિના થઈ ગયા અને એમ કરતાં આજે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે. મારી સાથે જે વાતચીત થઈ લોકોની, ટ્રસ્ટીઓ સાથેની વાતચીત, એ બધા મેં વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં રાખેલા છે. તો એ હું તમને જાણ કરીશ. એના પછી 1 જ મહિનો. હા, તમારે કંઈ પૂછવું છે? જી, મારો પ્રશ્ન એક આપને એ છે કે તમે જે આ અભિયાન ચલાવી રહ્યા છો તો કેટલાક લોકો જે તેમની માતાજીથી આસ્થા શ્રદ્ધાળુઓની જે છે, તો તમને શું લાગે છે કે તેમની આસ્થાને ઠેસ નહીં પહોંચે તે અંતર્ગત તમે શું કહેશો? હા, મારું માનવું છે કે આમાં ઠેસ ના પહોંચવી જોઈએ. એનું કારણ બીજું ઉદાહરણ આપીને તમને કહીશ. એક હમણાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને જ્યારે સાબરમતી નદીથી ત્યારે પણ ચાલતો હતો ને અત્યારે રિવરફ્રન્ટ છે ત્યારે પણ ચાલે છે. તો પહેલાં પણ થતો હતો અને એ વખતે ગણપતિ વિસર્જન વખતે નદીમાં પાણી છોડવામાં આવતું ધરોઈ ડેમમાંથી અને ધામધૂમથી પ્રસંગ પતી જતો અને મૂર્તિ બીજા દિવસે એટલે કે 11 તારીખે 11મા દિવસે એટલી ખરાબ દુર્દશા હોય છે, તૂટેલી ફૂટેલી મૂર્તિ જોવા મળતી છાપામાં જ્યારે જોઈએ છે ત્યારે. તો આજે એ નરેન્દ્રભાઈ મોદીજીએ જે રિવરફ્રન્ટ બનાવ્યો એના પછી એમને એક વિકલ્પ આપ્યો. જે વિકલ્પ એમને આપ્યો એવો વિકલ્પ હું આમાં પણ આપવા માગું છું. વિકલ્પ નરેન્દ્ર મોદીજીનો એવો હતો કે રિવરફ્રન્ટની બંને બાજુ એમને કુંડ બનાવ્યા મોટા મોટા અને એ કુંડની અંદર ગણેશજીની મૂર્તિ વિસર્જન થઈ રહી. તો પરંપરા પણ જળવાઈ ગઈ, અભિષેક પણ થયું અને મૂર્તિને નુકસાન ના થયું, ખંડિત ના થઈ ગઈ. તો એવી રીતે જ અમે લોકો ઈચ્છીએ છીએ કે સરકારની પરમિશન મળે, ટ્રસ્ટીઓ પણ રાજી થાય અને ગામના લોકોમાં રાજી થઈને અમને જો રજા આપે તો ટ્રેક્ટરની બાજુમાં જ અમે અમારી 500 લીટર 1000 લીટરની ટાંકી જેવી જરૂરિયાત એ પ્રમાણે જેટલી ટાંકીની જરૂર હશે એટલી અમે માગશું અને લાવશું અને ત્યાં રૂપાલ ગામમાં મૂકશું પ્રસંગના 4-5 દિવસ પહેલાંથી. જેથી ભક્તોને વિકલ્પ મળવો જોઈએ કે ભક્તોને ઈચ્છા હોય કે ભાઈ અમારે ઘી બચાવવું છે, 1 જ ચમચી અભિષેક કરવું છે અને બાકીનું ઘી આ ટાંકીમાં રહેવા દેવું છે. એ ટાંકીનું ઘી અમે એ લોકોને આપશું કે જે વાલ્મીકી સમાજ છે, સામાજિક રીતે પછાત છે, એને આપશું. અથવા જરૂર કરતાં વધારે હશે તો વૃદ્ધાશ્રમ છે, અંધ અપંગ મંડળની સ્કૂલો છે, આંગણવાડી છે, આ બધાને અમે આમંત્રણ આપશું કે તમે આ ઘી લઈ જાઓ અને ચોખ્ખું છે, 100% ચોખ્ખું રાખવા પ્રયત્ન કરશું અમે લોકો. અમારી પાસે એક એવો બીજો પણ આઈડિયા છે કે આ વર્ષે એક પ્રસંગ થયો રૂપાલ ગામમાં. એ વખતે કોઈએ ભેટ આપેલી છે સોનાની પલ્લી. એકચ્યુઅલી સોનાની વરખવાળી પલ્લી છે પણ મળી છે. તો અમે એવી આશા રાખીએ કે જે અમારી ટાંકીમાં જે ઘી ભેગું થાય, જમા થાય, એની અંદર એ નાની પલ્લી ઉપર અભિષેક થાય અને એ ઘીને પવિત્ર, શુદ્ધ અને અતિ શુદ્ધ રાખી શકાય. અને અભિષેક થયું એટલા માટે પરંપરા પણ જળવાઈ ગઈ. એટલે અમે ઈચ્છીએ છીએ કે જેમ આપણે બીજું પણ ગણપતિ મહોત્સવમાં પણ મોટી મૂર્તિ પણ હોય છે નાની, અને નાની મંગલ મૂર્તિ પણ હોય છે. ઘરમાં અમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ છે અને લાલો પણ છે. તો અમે બધું લાલાને નવડાવીએ છીએ, શણગાર કરીએ છીએ, જમાડીએ છીએ, બધું જ કરીએ છીએ. તો અમારો ભાવ છે ભગવાન માટે એટલો જ છે જેટલો રૂપાલ પલ્લી માટે પણ છે. તો અમારો હેતુ છે, મને લાગે છે કે લોકોની આસ્થા જળવાશે અને લોકો અમારી વાત માનશે. અને જો મને આ તમારો સહકાર મળશે તો મને ખાતરી છે કે હું આ રૂપાલના હજી 25 દિવસ બાકી છે એ પહેલાં હું દરેક લોકોને સમજાવી શકીશ, ગામના લોકોને સમજાવી શકીશ કે ના અમને સાથ સહકાર આપશે, અમને આ ખાતરી છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે
તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ? ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે? ચેતવણી: સામાજિક પછાત સમાજને કરવટું છે, પરંપરા છે તેમ કહીને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટા ચંપલવાળું ઘી લેવા માટે મજબૂર કરી અપમાનિત કરશો તો એટ્રોસિટીનો કેસ કરીશ. માતા શ્રી વરદાયીના પલ્લીમાં રથ ઉપર ઘી અભિષેક થયા વિનાનું ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ગામના રસ્તા પર ઢોળી દેશો તો રાષ્ટ્રીય સંપત્તિનો નાશ કરવાનો કેસ કરીશું. જે ન્યૂઝ ચેનલ ઘીના કાદવ કિચડને ઘીની નદી કહીને અંધશ્રદ્ધા ફેલાવે છે, સસ્તી ટીઆરપી મેળવવા સાચું બોલવાની હિંમત નથી, તેના પર કેસ કરશો. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. ઓનલી વોટ્સએપ મેસેજ.